ભુજ શહેરના ભીડ નાકા વિસ્તારમાં આવેલ ઘાસચારા માર્કેટને અન્ય યોગ્ય સ્થળે સ્થળાંતર કરવામાં આવે તેમજ વરસાદી પાણીથી ભરાયેલા ગંદા નાલાની તાત્કાલિક સફાઈ કરવામાં આવે તેવી માંગ સાથે આજે સ્થાનિક આગેવાનો દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। તંત્રનું ધ્યાન દોરવા માટે મોહમ્મદ લાખા, ખલીફા મોહમ્મદ અને ગુલામ શાહ શેખ ગંદા પાણી અને કીચડમાં ખડો હતો। વિરોધકર્તાઓએ જણાવ્યું હતું કે ભીડ નાકા વિસ્તારમાં ગંદકી અને વરસાદી પાણીના ભરાવાને કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તેમણે તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। તેમણે ચેતવણી આપી હતી કે જ્યાં સુધી તંત્ર લેખિત અથવા સ્પષ્ટ બાંહેધરી આપી યોગ્ય કાર્યવાહી શરૂ નહીં કરે ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે। 3 દિવસ પહેલા ચીફ ઓફિસર શ્રી અને પ્રાંત અધિકારી શ્રીને વોટ્સએપ મેસેજ કરેલા છે। ડિજિટલ ઇન્ડિયા છે એટલે વોટ્સએપ મેસેજ કરે એમને જાણ કરી કે ભાઈ ગયા વર્ષે આ જ જગ્યા ઉપર પ્રાંત અધિકારી શ્રી અને ચીફ ઓફિસર જે તે વખતના એમણે આવીને રૂબરૂ ખાતરી આપી હતી કે ઘાસચારા માર્કેટનું સ્થળાંતર કરવામાં આવશે। આ જે સમસ્યા છે એ નાલામાં પાઇપ નાખીને પૂરી દેવામાં આવશે, પરંતુ હજી સુધી કંઈ થયું નહીં। પ્રાંત અધિકારી શ્રી અને ચીફ ઓફિસર શ્રી આ બાબતથી પૂરેપૂરા વાકેફ છે, પરંતુ 3 દિવસમાં એક પણ મેસેજનો એમણે કોઈ પ્રકારનો રિપ્લાય કર્યો નથી। પ્રી મોન્સૂન કામગીરી જ્યારે થતી હતી ત્યારે પણ નગરપાલિકાના જવાબદાર સુપરવાઇઝર, અધિકારી, કર્મચારીઓ જે પણ સ્થાનિકે હતા એમને બધાને કે આ જગ્યા જે પોઈન્ટ છે એ પોઈન્ટનો બરાબર સાફ કરવામાં આવે। એનાથી આગળ જે નાગોરીવાડા પાસે ગટર લાઈન ખોદવામાં આવી હતી ત્યાં પાણી બ્રેક થઈ રહ્યું છે એટલે ત્યાંથી પણ પાણી કાઢવામાં આવે। તો આ પ્રકારની જે કામગીરી છે પૂરી રીતે કરવામાં આવી નથી, પરિણામે આ પરિસ્થિતિ ઉદ્ભવી છે। દરેક વર્ષે આ જગ્યા જે છે એ ચોમાસાની અંદર સમસ્યાનું એપી સેન્ટર બની જતું હોય છે, પરંતુ પ્રશાસન જે છે એ આ બાબતે હંમેશા નિષ્ક્રિયતા અનુભવી રહ્યું છે। અહીંયા ગાયો આપ જોઈ શકો છો પોસ્ટરમાં કે આ ગઈકાલનો પોસ્ટર છે। ગઈકાલે અહીંયા 3 જેટલી ગાયો ઊભી હતી। આજે માલધારીઓ જે છે ગેટ બંધ કર્યો છે એટલે અહીંયા અંદર ગાયો નથી ઉતરી। પરિણામે આ જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે, ગાયોને, લોકોને, બાજુમાં હનુમાન મંદિર છે ત્યાં દર્શનાર્થીઓ દરરોજ આવે છે, દર્શનાર્થીઓ, આજુબાજુ રહેતા લોકો, પસાર થતા રાહદારીઓ તમામને આ પ્રકારની તકલીફ પડી રહી છે। તંત્ર જે છે એ આ બાબતે આટલી નિષ્ક્રિયતા શા માટે અનુભવી રહ્યું છે? હું કહું છું કે આ આખા બનાવની જે છે તપાસ થવી જોઈએ અને નગરપાલિકા જવાબદાર કર્મચારીઓ, અધિકારીઓ સામે એક્શન લે અને આ સમસ્યા જે છે એનું તાત્કાલિક ઉકેલ આવે। જે રીતે આપ જોઈ રહ્યા છો કે આજે અમે ઘૂંટણસમા પાણીની અંદર અહીંયા ગટરના ગંદા પાણીમાં ઉભા છીએ અને જ્યાં સુધી ચીફ ઓફિસર કે પ્રાંત અધિકારી શ્રી અહીંયા આવી અને રૂબરૂ ખાતરી નહીં આપે ત્યાં સુધી આ પાણીમાં બેસવાનું અમારું આયોજન છે।